નમસ્તે, મારું નામ ડૉક્ટર કોમલ સિંહોરા, ફિઝિયોથેરાપી, સ્મિથ હોસ્પિટલ. આજે હું તમને નોર્મલ ડિલિવરી માટે કઈ કસરત કરવી એ બાબતે થોડું જણાવીશ. સૌ પ્રથમ તો જ્યારે પણ એન્ડ ટાઈમ આવે એટલે આપણને વધારે ટેન્શન આવે, ડિપ્રેશન આવે. એટલા માટે સૌ પ્રથમ પહેલી કસરત ઊંડા શ્વાસવાળી. જેટલો ઊંડો શ્વાસ લેવાય એટલો ઊંડો શ્વાસ લેવાનો, ધીરે ધીરે બહાર કાઢવાનો. બરાબર છે? નાકથી ઊંડો શ્વાસ લેવાનો છે, મોઢું ખોલીને છોડવાનું છે. કરો મારી સાથે સાથે. બરાબર? પહેલી કસરત આ. બરાબર છે? આ જ કસરત તમારે એન્ડ ટાઈમે જ્યારે લેબર પેઇન આવે ત્યારે પણ કરવાની. ઓકે? એટલા માટે કે ત્યારે આપણે આપણું ધ્યાન વધારે બાળક પર હોય. જો આપણું ધ્યાન ડાયવર્ટ કરીએ તો એ તકલીફ આપણને ઓછી લાગે. બરાબર છે? એટલે પહેલી કસરત ઊંડા શ્વાસવાળી. બીજી, આખો દિવસમાં અડધો કલાક ચાલવાનું. તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે. ઓકે? સારા એવા ચપ્પલ અથવા તો શૂઝ પહેરીને ચાલવાનું. ઓકે? ત્રીજી કસરત છે બટરફ્લાય વાળી. બંને પગને પાછળ લઈ લો. બંને પગના તળિયા સામસામે રાખવાના છે. ઓકે? બંને પગને પકડી લો. પગને ઉપર નીચે કરવાના છે. ઓકે? આ ત્રીજી કસરત છે. ઓકે? આખો દિવસમાં બટરફ્લાય વાળી કસરત 30 થી 40 વાર કરવાની. આ ત્રીજી. ચોથી, બંને હાથને બેવ હાથથી બેવ પગ દબાવો. દબાવો 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 દબાવો. પકડી રાખજો. 1 2 3 4 પર ઢીલું મૂકવાનું. ઓકે? પાછળ દિવાલનો ટેકો લઈને આવી રીતે દબાવવાનું છે. ઓકે? 1 2 3 4 5 ઢીલું મૂકો. આ જ કસરત તમે પાર્ટનરમાં પણ કરી શકો છો. ઓકે? પાંચમી કસરત છે આખો દિવસમાં જેટલું ઉભડક બેસાય એટલું બેસવાનું, 20 થી 30 વાર. બરાબર છે? 7મા 8મા મહિને એક કસરત 10 વાર કરો તો ચાલે, પણ 9મા મહિને આખો દિવસમાં 20 થી 30 વાર જેટલી થાય એટલી કરવાની. પાછળ દિવાલનો ટેકો લઈને કમર સીધી અથવા તો સામે કોઈ પાર્ટનરનો સપોર્ટ લઈને જેટલું ઉભડક નીચે બેસાય એટલું બેસવાનું છે. આવી રીતે. બરાબર? છઠ્ઠી કસરત છે ડક વોકિંગ. અમુક લોકો એવું કહેતા હોય કે 9મો મહિનો બેસે પછી પોતું મારીએ છીએ, પણ બને ત્યાં સુધી પોતું મારવા કરતાં તમે ડક વોકિંગ કરો તો વધારે સારું. ઓકે? આ 6 કસરત કરવાની છે. 9મો મહિનો બેસે અથવા તો થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બને ત્યાં સુધી ઇન્ડિયન ટોયલેટ યુઝ કરવાનું. ઓકે? બરાબર? આટલી કસરત જો આખો દિવસમાં 20 થી 30 વાર ફરજિયાત કરશો તો આ નીચેના સ્નાયુ ઢીલા થશે, નીચેથી મુખ જલ્દી ખુલી જાય, એટલે નોર્મલ ડિલિવરી આસાનીથી થઈ જાય. ઓકે? થેન્ક યુ.